આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં ઉદાહરણ નંબર 2 જોવાનું છે, જેની રકમ છે એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. એક થેલો છે, એમાં એક લાલ દડો છે, એક પીળો દડો છે અને ભૂરો દડો છે, એટલે કુલ 3 દડા થશે અને સમાન કદના છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. હવે કૃતિકા નામની છોકરી છે, એ થેલામાં જોયા વગર એક દડો પસંદ કરે છે, થેલામાંથી એક દડો બહાર કાઢે છે. હવે તેને પસંદ કરેલ દડો જો એને ખ્યાલ નથી કે હું થેલામાંથી દડો કાઢું તો એ કયા રંગનો હશે, એને ખ્યાલ છે ને, કેમ કે એની નજર થેલા તરફ છે નહીં, તો એ પસંદ કરેલ દડો પેલો પીળો હોય, એ પેલો દાખલો આપણે પૂછ્યો. બીજો દાખલો એમ પૂછ્યો કે લાલ હોય, અને ત્રીજો દાખલો કીધો ભૂરો હોય, તેની સંભાવના કેટલી. અલગ અલગ દાખલા ગણવાનું કીધું. હવે જો લાલ દડો એની સંખ્યા કેટલી છે, તો કે પેલા આવું છે ને, થોડુંક સ્ટ્રક્ચર બનાવેલું હોય. ભૂરો દડો છે એની સંખ્યા કેટલી, તો કે 1, અને પીળો દડો કેટલો, તો કે એ પણ 1 દડો. એમ કુલ દડા કેટલા છે, તો કે 3. હવે તમારે જેની જેની સંભાવના મેળવવાની છે એની ઘટના ધારી લેવાની. ધારો કે પેલો પ્રશ્ન શું પૂછ્યો, પીળો, તો ધારો કે પસંદ કરેલ દડો પીળો હોય તે ઘટના વાય, મેં ઘટના કઈ કહી દીધી, વાય. પીળો એટલે યેલો, યેલો નો મેં વાય લઈ લીધો. હવે પીળો દડો નીકળે થેલાની બહાર, પસંદ કરેલ દડો જે છે થેલાની બહાર આપણે કાઢીએ અને પીળો દડો મળે, તો એની બે ઘટનાની સંભાવના એટલે પી ઓફ વાય બરાબર છેદમાં તો કુલ સંખ્યા જ આવે 3. દડાની સંખ્યા કુલ કેટલી છે, 3. હવે એમાંથી પીળો દડો છે તો પીળા દડાની સંખ્યા કેટલી, તો કે 1, એટલે અંશમાં કેટલો આવશે, 1. આ આપણો જવાબ થઈ ગયો પેલા દાખલાનો, બરોબર. હવે પૂછ્યું કે લાલ દડો હોય તો એની ઘટના પણ તમારે ધારવી પડે. ધારો કે પસંદ કરેલ દડો લાલ હોય તે ઘટના આર છે. લાલ એટલે રેડ, રેડ એટલે મેં લઈ લીધું આર. ઘટના આર છે તો એ ઘટનાની સંભાવના કહેવાય પી ઓફ આર. હવે છેદમાં મેં કીધું એ પ્રમાણે છેદમાં તો કુલ સંખ્યા દડાની કેટલી છે, 3, એટલે છેદમાં તો 3 આવશે. હવે લાલ દડા કેટલા એ જોવાનું. લાલ દડા છે એ આવશે અંશમાં એટલે 1. તમારે સૂત્ર મૂકવું પડશે દર વખતે. શું અંશમાં કયું સૂત્ર આવશે, સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ઘટના બનવાના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં ઘટના બનવાના કુલ પરિણામોની સંખ્યા. દર વખતે તમારે સૂત્ર મૂકી દેવાનું. પી ઓફ આર બરાબર 1/3. એ પણ આપણને જવાબ મળી ગયો. હવે ત્રીજું પૂછ્યું છે કે ભૂરો દડો નીકળે તો પસંદ કરેલ દડો ભૂરો હોય તે ઘટના બી છે, બ્લુ, એનો મેં લઈ લીધો બી. ઘટના કીધી બી, તો એ ઘટનાની સંભાવના થાય પી ઓફ બી. તેથી પી ઓફ બી બરાબર છેદમાં તો શું આવશે, 3 જ આવશે, કેમ કે દડા જે છે કુલ દડાની સંખ્યા કેટલી છે, 3. હવે એમાંથી ભૂરાની સંભાવના પૂછી છે, ભૂરા દડાની સંભાવના. તો એ ભૂરા દડાની સંભાવના માટે ભૂરા દડા કેટલા જોવા પડે, તો કે ભૂરો દડો કેટલો છે, તો અંશમાં આવશે 1, 1/3. તેથી પી ઓફ બી બરાબર 1/3. એટલે હંમેશને માટે કુલ સંખ્યા છેદમાં આવશે અને સાનુકૂળ પરિણામો એટલે કે આપણે જે ઘટનાની સંભાવના શોધવાનું કીધું છે એ ઘટનાના સાનુકૂળ પરિણામોની સંખ્યા અંશમાં આવશે. તો ઉદાહરણ નંબર 2 આપણે અહીં પૂરો કરીએ છીએ.